નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરનો પ્રશ્ન નર્મદનું જીવન અને કવન થોડોક બાકી રહી ગયો હતો, તો આ લેક્ચરમાં જોઈ લઈએ. તો આત્મકથાના કૃતિઓ છેલ્લે જોઈ લીધી હતી. જોઈ લો પહેલાં શું શું જોઈ લીધું છે. પ્રસ્તાવના જોઈ લીધી, નરસિંહ મહેતાનો સમય, નરસિંહ મહેતાનું જીવન, દંતકથા, નરસિંહ મહેતાનું કાવ્ય સર્જન, નરસિંહ મહેતાના પદો, નરસિંહ મહેતાનું જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદો, આત્મકથાના કૃતિઓ, આખ્યાનાત્મક કૃતિઓ. આપણે આખ્યાનાત્મક કૃતિઓ જોવાની છે. તો કે નરસિંહ મહેતાના કેટલાક કાવ્યો કથાનાત્મક કે પ્રસંગાત્મક છે. એમાં સુદામા ચરિત એક સિદ્ધહસ્ત આખ્યાનકારની નહીં પણ એક ભક્ત કવિની પ્રસંગાત્મક કૃતિ છે. શ્રી કૃષ્ણ જન્મ સમયમાં 17 પદ વાસ્તવમાં એક કથાનાત્મક કૃતિ છે. પ્રથમ 9 પદમાં કવિ કૃષ્ણ જન્મની કથા કહે છે. દાણલીલા નરસિંહની કૃષ્ણ ભક્તિનો સુભગ પરિચય કરાવવાનું 39 કડીનું કથાનાત્મક કાવ્ય છે. ચાતુરી શીર્ષક અંતર્ગત નરસિંહને બે કૃતિઓ મળે છે. ચાતુરી 36 અને ચાતુરી 16. આ ઉપરાંત ગોવિંદ ગમન અને સુરત સંગ્રામ બંનેનું કર્તૃત્વ પણ શંકાસ્પદ છે. નરસિંહ મહેતાના કવિ પ્રતિભાના પદોમાં વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ દાખવી છે. નરસિંહ મહેતાની કવિતા વિશે અનંતરાય રાવળ કહે છે કે ભક્તિ શૃંગારના રસિક કવિ. આખ્યાનાત્મક કૃતિઓમાં અનંતરાય રાવળ કહે છે કે ભક્તિ શૃંગારના રસિક કવિ તેમજ વેદાંતી જ્ઞાની કવિ તરીકે સમયની દ્રષ્ટિએ નહીં પણ ગુણની દ્રષ્ટિએ આપણો આદિકવિ છે. ફરી એકવાર જોઈ લો કે ભક્તિ શૃંગારના રસિક કવિ તેમજ વેદાંતિક જ્ઞાની કવિ તરીકે નરસિંહ સમયની દ્રષ્ટિએ નહીં પણ ગુણની દ્રષ્ટિએ આપણો આદિકવિ છે. આખ્યાનાત્મક કૃતિઓ પતી ગયા. હવે છેલ્લે ઉપસંહાર. તો નરસિંહ મહેતા ભક્ત છે. તેઓ એક અનન્ય ભક્ત હોવા છતાં ઉપરાંત પ્રતિભાશાળી ભક્ત છે. નરસિંહ મહેતાની પ્રેમલક્ષણા ભક્તિના ગાયક જ નથી, તત્વદ્રષ્ટા પણ છે. એમની કવિતામાં ભાગવત, વેદાંત, ઉપનિષદની વાણીના પડઘા સંભળાય છે. પદોના સર્વોચ્ચ ગિરિશૃંગ સમાન પ્રભાતિયા એમનું ગુજરાતી કવિ સાહિત્યને અનોખું અર્પણ કરે છે. તો કે પદોના સર્વોચ્ચ ગિરિશૃંગ સમાન પ્રભાતિયા એમનું ગુજરાતી કવિ સાહિત્યનું અનોખું અર્પણ કરે છે. પ્રભાતિયા તેમને પ્રથમ આપેલું પદ છે. તે સવારે નરસિંહ મહેતા જ્યારે સ્નાન કરવા જતા કુંડમાં ત્યારે તે ગાતા. તો બકર ઠાકોર નોંધે છે કે જોઈ લેજો, બકર ઠાકોર નોંધે છે કે નરસિંહના કેટલાક પદો ત્રીજા નેત્રની પ્રસાદી છે. બકર ઠાકોર નોંધે છે કે નરસિંહના કેટલાક પદો ત્રીજા નેત્રની પ્રસાદી છે. આમ અહીં પ્રશ્ન પૂરો થાય છે. એકવાર પ્રશ્ન જોઈ લો. નર્મદની કવિતા તેમાં નર્મદનું જીવન અને કવન, તેમાં પ્રસ્તાવના. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ચૂક્યા. એકવાર હું જોઈ લેજો તમે, હું એકવાર બોલી જાઉં છું. સમયના ક્રમે નહીં છતાં શ્રેષ્ઠતાના અર્થમાં નરસિંહ મહેતા આપણો આદિકવિ છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં સુંદર ઉર્મી ગીતો રૂપે વહેતું નરસિંહનું કાવ્ય ઝરણું કલકલ કરતું સતત વહેતું રહ્યું છે. નરસિંહ મહેતા પોતે પોતાના પ્રભાતિયાથી વખણાય છે. તેમણે પ્રભાતિયાના પદો આપ્યા હતા. નરસિંહ મહેતાનો સમય. પ્રથમ મુદ્દો છે નરસિંહ મહેતાનો સમય. નરસિંહ મહેતા ક્યારે થઈ ગયા એ વિશે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. આયુષ્યકાળ વિશે વિદ્વાનોમાં વિભિન્ન મતો ચર્ચે છે.
નરસિંહ મહેતાનો સમય જૂનાગઢના રાજા રામ માંડલિકથી ઈસવીસન 1432થી 1472ના સમકાલીન હતા. પુરાવાના આધારે ઈસવીસન 1414થી 1415નો મનાય છે. બીજો મત નરસિંહનો જીવનકાળ 1484થી 1550 એ આનંદશંકર ધ્રુવ અને કનૈયાલાલ માણેકલાલ મુનશી આપે છે. નરસિંહ મહેતા પર ચૈતન્ય અને કબીરની અસર હોવાનો અભિપ્રાય ધરાવે છે. ચૈતન્ય શિષ્ય ગોવિંદદાસની કૃચા નામની કૃતિમાં ચૈતન્યની જૂનાગઢ દ્વારકાની યાત્રાના વર્ણનમાં નરસિંહ મહેતા જેવા જાણીતા ભક્તનો ઉલ્લેખ નથી. તેથી તે ચૈતન્ય પછી થયા હોવાનું મનાય છે. સુરત સંગ્રામમાં પણ નરસિંહ મહેતા પછી કોઈ અર્વાચીન કવિની કૃતિ હોવાની સંભાવના ઉદ્ભવી છે. ડૉક્ટર ધીરુ પરીખ નરસિંહનો સમય 1470થી 1480નો ધરાવે છે. આમ 15મા સૈકામાં થઈ ગયેલા ભક્ત કવિ નરસિંહના જન્મ વિશે વિદ્વાનો અનેક તર્ક વિતર્કો કરી રહ્યા છે. તો આગળનો મુદ્દો છે નરસિંહ મહેતાનું જીવન. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા 15મા શતકમાં થઈ ગયા. ભક્ત નરસિંહ મહેતાનો જન્મ સૌરાષ્ટ્રના તળાજા ગામમાં થયો હતો. નરસિંહ મહેતા જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ હતા. પિતાનું નામ કૃષ્ણદાસ અને માતા દયાકુંવર. બાળપણમાં જ તેમની માતા પિતાની છાયા ગુમાવી હતી. તેથી તે જૂનાગઢમાં તેમના મોટાભાઈ બંસીગરને તેઓ આશરો લીધો હતો. નરસિંહ મહેતાને ભણતરમાં રસ નહોતો. તેમને સાધુ સંતોની સંગત બહુ વહાલી હતી. તે સારી રીતે આજીવિકા મેળવી શકે અને નોકરી ધંધો કરી શકે તે હેતુથી તેમના મોટાભાઈ બંસીગરે તેમના લગ્ન માણેક સાથે કરાવ્યા. પત્નીનું નામ માણેક. તેમને એક પુત્ર અને એક પુત્રી શામળશા અને કુંવરબાઈ પુત્રની પુત્રી હતા. અલગારી એવા નરસિંહ મહેતાની લગ્ન બાદ પણ લગ્ન જીવનમાં ઝાઝો ફરક પડ્યો નહીં. કામ ધંધા વિના ભટકતા નરસિંહ મહેતાને એની ભાભીએ એક દિવસ મહેણું મારે છે. ભાભીએ આપેલા ઠપકો નરસિંહના હૃદયમાં ખૂંપી જાય છે અને તે ગૃહત્યાગ કરે છે. જંગલમાં જઈ મહાવીર અવિરતની પૂજા કરે છે. ભક્તિ અને તપથી શિવ પ્રસન્ન થાય છે અને તેને કૃષ્ણલીલાના દર્શન કરાવે છે. આ કૃષ્ણ દર્શનથી નરસિંહ પોતાના જીવનની ધન્યતા અનુભવે છે અને બોલે છે, ધન્ય છે ભાભી, તમને ધન્ય છે. ત્યારબાદ નરસિંહ ફરીથી ગૃહાશ્રમ શરૂ કરે છે. શ્રી કૃષ્ણ અને નરસિંહ મહેતાની સંકટ સમયે સામાજિક અવસરે હાજર રહી મદદ કરી હોવાના પુરાવા મળે છે. ભક્ત કવિ નરસિંહના જીવન વિશે કેટલીક દંતકથાઓ જનસમાજમાં પ્રચલિત છે. તો દંતકથા જોઈ લેજો. જૂનાગઢના રાજા રામ માંડલિકના દરબારમાં કસોટી થતાં ભગવાન શ્રી કૃષ્ણએ જાતે આવીને હાર પહેરાવેલો. આ પ્રસંગ હારમાળાના પ્રસંગમાં વર્ણવાયેલો જોવા મળે છે. એક પ્રસંગમાં લખેલી હુંડીમાં દ્વારિકામાં નરસિંહ મહેતા વણિકના વેશમાં કૃષ્ણને વણિક વેપારીના વેશમાં સ્વીકાર કર્યો હતો. વણિકના વેશમાં કૃષ્ણ આવીને નરસિંહ પાસે આવ્યા હતા. કુંવરબાઈના મામેરા પ્રસંગે, શામળશાના લગ્ન પ્રસંગે, પિતાના શ્રાદ્ધ વખતે, આમ એક યા બીજી રીતે ભગવાન તેમને સહાય કરે છે. નરસિંહ મહેતા જીવનભર અકિંચન રહેલા સમાજમાં નગરી તરફથી તેમણે અનેક સંસારમાં કષ્ટ સહન કરવા પડ્યા હતા. ત્યારે પુત્રના લગ્ન પછી થોડા જ સમયમાં પત્ની અને પુત્રનું અવસાન થાય છે. પુત્રના લગ્ન બાદ તેમનું પત્ની અને પુત્રનું મૃત્યુ થાય છે.
ત્યારે તે કાવ્ય પંક્તિ લખે છે કે ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. એ ભલું થયું તે જંજાળ ભાગી જાય, ગોપાળ બધવા હવે મળશે. આમ હરિજનને તેઓ ભજનનું આમંત્રણ આવે છે, ત્યારે તેમને નાત બાર કરવામાં આવે છે. હરિજનને તેઓ જાય છે ત્યાંથી નાત બાર કરવામાં આવે છે. ત્યારે તે લખે છે કે નિર્ધરને વળી નાત નગરી હરિને આપી છે અવતારને, કે મારે કોઈ નાત નગરીની જરૂર નથી. નરસિંહ મહેતા વિકટ સંકટોમાં પણ ભક્તિ અને શ્રદ્ધામાંથી વિચલિત થતા નથી. આથી જ કલાપીએ નરસિંહ મહેતાની મીરામે અંજલિ આપતા કહ્યું છે કે, કલાપી કહે છે કે હતો નરસિંહ હતી મીરા, ખરા ઇલમી ખરા શુરા, અમારા કાફલામાં બે હતા પૂરા. આ કલાપી નરસિંહ અને મીરાને ઉલ્લેખીને પંક્તિ લખે છે. આગળનો મુદ્દો છે નરસિંહ મહેતાનું કાવ્ય સર્જન. નરસિંહ મહેતાએ વિપુલ કાવ્ય સર્જન કર્યું છે. મધ્યકાલીન ગુજરાતી કાવ્ય સાહિત્યને સમૃદ્ધ કરવામાં નરસિંહ મહેતાનો ફાળો મૂલ્યવાન છે. નરસિંહનું સમગ્ર જીવન અનેક આપત્તિઓ વચ્ચે પણ ભક્તિથી સભર રહ્યું હતું. તેથી તેમની કવિતા પણ ભક્તિ રંગે રંગાયેલી છે. તેમાં એક પંક્તિ છે, વૈષ્ણવજન તો તેને કહીએ. આ પંક્તિ ગાનાર નરસિંહ ગુજરાત અને ગુજરાત બહાર એક તરીકે ખૂબ જાણીતા બન્યા છે. નરસિંહના કાવ્ય સર્જનમાં પદો ઉપરાંત આખ્યાનોનો પણ સમાવેશ થાય છે. તો આગળ જોઈએ નરસિંહ મહેતાના પદો. આગળનો મુદ્દો, નરસિંહનું કાવ્ય સર્જન મુખ્યત્વે પદોના રૂપમાં જ થયેલું છે. સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં નરસિંહના પદો અને પ્રભાતિયા ભાત આંકે છે. પ્રભાતિયા પણ એક પ્રકારના પદ જ છે. નરસિંહ સમગ્ર કાવ્ય સૃષ્ટિમાં મોટાભાગે પદ સાહિત્યમાં કૃષ્ણલીલાના પદો વિપુલ પ્રમાણમાં આપ્યા છે. નરસિંહના પદ સાહિત્યને કૃષ્ણલીલા અને કૃષ્ણ મહિનાના પદો, જ્ઞાન વૈરાગ્યના પદો, ભક્તિબોધના પદો, આત્મચરિતાત્મક પદો એમ 3 વિભાગમાં વહેંચી શકાય. તેમણે શૃંગાર રસમાં રાસના પદો, વસંતના પદો, શૃંગારના પદો આપ્યા છે. આ પદો મળીને લગભગ 900 શૃંગાર પ્રીતિના પદો બને છે. ત્યારે તે એક કાવ્ય આવે છે, પ્રેમ રસ પાને તું મોરના પિચ્છ ઘર, તત્વ તું ટૂંભણું તુચ્છ લાગે. એમ કહેવા છતાં નરસિંહ આખરે તો પ્રેમ લક્ષણા ભક્તિનો ગાયક જ રહ્યો છે. ઈશ્વરનું અખંડ સ્વરૂપ સમજતા નરસિંહ કહે છે કે સાંભળ સહ્ય સુરત ધરીને, આજ અનુપમ દીઠો રે, જે દીઠો તે જોવા સરીખો, અમૃત પે અતિ મીઠો લાગ્યો રે. આમ નરસિંહ સમગ્ર જગ્યાએ ઈશ્વરને નિરંજન અને નિરાકાર સ્વરૂપે જોવે છે. આગળનો મુદ્દો છે નરસિંહના જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદો. પ્રેમ ભક્તિ ગાનાર નરસિંહ વેદાંત ગાવામાં પણ એટલા જ પાવરદાર છે કે જેટલા તે વેદાંત ગાય છે તેટલી જ તે પ્રેમ ભક્તિ ગાય છે તેટલી જ તે વેદાંત ગાય છે. કૃષ્ણલીલા વિષયક પદોની સરખામણીમાં નરસિંહ ભક્તિબોધ અને જ્ઞાન વૈરાગ્યના પદો ઓછા છે. તેમ છતાં આ પદોને લોક હૃદયમાં ચિરંજીવી શૃંગ તેમના પ્રભાતિયામાં જ છે. મુખ્યત્વે ઝૂલણા છંદમાં લખાયેલા છે. પ્રભાતિયા મુખ્યત્વે ઝૂલણા છંદમાં લખાયેલા છે. ત્યારે આગળ કાવ્ય પંક્તિ લખે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું તો તેજમાં તેજ તું, શબ્દમાં શૂન્ય થઈ વેદ ભાસે.
આ પદમાં ઈશ્વરની સર્વવ્યાપક અને એના સ્વરૂપની અનુભૂતિ નરસિંહ લોકગમ્ય રીતે રજૂ કરે છે. નરસિંહના ભક્તિબોધના પદો અને જ્ઞાન વૈરાગના પદો પણ છે. એમ ભૂતળ ભક્તિ આગળ લખે છે કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહી. જેવા પદોમાં એમણે ભક્તિનો મહિમા અને ભક્તિ કરવાનો ઉપદેશ રજૂ કર્યો છે. તેમના શુદ્ધ તત્વજ્ઞાન વિષયક પદોમાં સર્વત્ર બ્રહ્મના જ પડઘા આપણને સંભળાય છે. તો જોઈએ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. આમ નરસિંહ કવિતાની ઉચ્ચ કુળનું તત્વજ્ઞાન ભવ્ય કવિતા બનીને આવે છે. તો આગળનો મુદ્દો છે આત્મકથાનાત્મક કૃતિઓ. તો એમાં જોઈએ નરસિંહની આત્મકથાનાત્મક કૃતિઓમાં શ્યામદાસનો વિવાહ, હુંડી, મામેરું, હારમાળા, જારીના પદ વગેરે કૃતિઓ આવેલી છે. શ્યામદાસના વિવાહ ઝૂલણાના 34 પદની અખંડ રચના છે. એમાં શ્યામાનો વિવાહને સંક્ષેપમાં પણ સચોટતાથી નિરૂપાયો છે. આ જે 4 પદો છે, આ જે 4 ટોપિક છે તે આત્મકથાનાત્મક કૃતિઓમાં આવી જાય છે. તેમાં પ્રથમ મુદ્દો છે હુંડી. હુંડીમાં નરસિંહના જીવનનો બનેલો હુંડીનો પ્રસંગ આલેખાયેલો છે. આ કૃતિમાં આત્મચરિતાત્મક પદોમાં અંશો આપવા કરતાં પ્રસન્ન કથન પર કવિએ વિશેષ જ્ઞાન કેન્દ્રિત કર્યું છે. બીજો મુદ્દો છે મામેરું. મામેરોમાં કવિએ પોતાની પુત્રીના સીમંત પ્રસંગે ભગવાનને દામોદર જોશીનો વેશ લઈ કુંવરબાઈનું મામેરું પૂરું કરી નાગરીનાથ તેમના વડનગરા બ્રાહ્મણતાથી નાગરીનાથમાં નરસિંહ મહેતાની થતી હાંસી અટકાવી હતી એ પ્રસંગ વર્ણ્યો છે. જ્યારે તે મામેરું કરવાની તેમનામાં શક્તિ નથી, તેમના પાસે પૈસા નહોતા, ત્યારે લોકો તેમની હંસી ઉડાવતા હતા કે નરસિંહ મહેતા તેમની દીકરીનું મામેરું શું કરશે. આમ તેમની હંસી ઉડાવતા. આ હંસી નરસિંહ મહેતાની શ્રી કૃષ્ણએ અટકાવી હતી. નરસિંહ મહેતાની મામેરું શ્રી કૃષ્ણ જાતે કરવા આવ્યા હતા. આગળનો ટોપિક છે હારમાળા. હારમાળામાં નરસિંહ ભગવાનને પોતાના કંઠનો હાર પહેરાવી જૂનાગઢના રામમાંડલિકની કસોટીમાંથી પાર ઉતાર્યું એ પ્રસંગ વર્ણવ્યો છે. છેલ્લું છે જારીના પદ. તો જારીના પદ અંતર્ગત 4 પદ મળે છે, જેમાં ભજન કરતી વખતે નરસિંહને ભગવાન સ્ત્રી સ્વરૂપે પાણી પાયું એવી ઘટનાનું આલેખન થયું છે. આમ આત્મકથાનક કૃતિઓમાં હુંડી, મામેરું, હારમાળા અને જારીના પદનો સમાવેશ થાય છે. આગળ જોઈએ આખ્યાનાત્મક કૃતિઓ. તો નરસિંહ મહેતાના કેટલાક કાવ્યો કથાનાત્મક છે, પ્રસંગાત્મક છે. તેમાં સુદામાચરિત એ સિદ્ધ હસ્ત આખ્યાનકારની નહીં પણ એક ભક્ત કવિની પ્રસંગાત્મક કૃતિ છે. શ્રી કૃષ્ણ જન્મ સમયના 17 પદ વાસ્તવમાં એક કથાનાત્મક કૃતિ છે. પ્રથમ 9 પદમાં કવિ કૃષ્ણ જન્મની કથા કહે છે. દાણદીલા નરસિંહની કૃષ્ણ ભક્તિનો સુભગ પરિચય કરાવવાનું 39 કડીનું કથાનાત્મક કાવ્ય છે. ચાતુરી શીર્ષક અંતર્ગત નરસિંહ 2 કૃતિઓ મળે છે, ચાતુરી 36 અને ચાતુરી 16. આ ઉપરાંત ગોવિંદ ગમન અને સુરત સંગ્રામમાં બંનેનું કર્તૃત્વ પણ શંકાસ્પદ છે. નરસિંહ મહેતાની કવિ પ્રતિભાના પદોમાં વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ દાખવી છે. નરસિંહ મહેતાની કવિતા વિશે શ્રી અનંતરાય રાવળ કહે છે કે ભક્તિ શૃંગારના રસિક કવિ તેમજ વેદાંતી જ્ઞાની કવિ તરીકે તે સમયની દ્રષ્ટિએ નહીં પણ ગુણની દ્રષ્ટિએ આપણો આદિકવિ છે. અનંતરાય રાવળ કહે છે. છેલ્લે છે ઉપસંહાર.
નરસિંહ મહેતા ભક્ત છે. તેઓ એક અનન્ય ભક્ત હોવા છતાં પ્રતિભાશાળી ભક્ત છે. નરસિંહ મહેતાની પ્રેમ લક્ષણા ભક્તિના ગાયક જ નથી, તત્વદ્રષ્ટા પણ છે. એમની કવિતામાં ભાગવત, વેદાંત, ઉપનિષદની વાણીના પડઘા સંભળાય છે. પદોના સર્વોચ્ચ ગિરિશૃંગ સમાન પ્રભાતિયા એમનું ગુજરાતી કવિ સાહિત્યને અનોખું અર્પણ કરે છે. બક ઠાકોર કહે છે કે નરસિંહના કેટલાક કાવ્યો ત્રીજા નેત્રની પ્રસાદી છે. બક ઠાકોર જે સોનેટના રચયિતા છે. બક ઠાકોર નરસિંહના કેટલાક પદો ત્રીજા નેત્રની પ્રસાદી ગણાવે છે. આમ અહીં નરસિંહ મહેતાનું જીવન અને કવનનો પ્રશ્ન પૂરો થાય છે. આ 20મા નંબરનું લેક્ચર છે. 10મા નંબરનું લેક્ચર છે નરસિંહનું જીવન અને કવન. જે 9મું અને 10મું લેક્ચરમાં બંનેમાં નરસિંહ મહેતાનું જીવન અને કવનનો ઉલ્લેખ કર્યો છે. આમ અહીં પ્રશ્ન પૂરો થાય છે. નર્મદની કવિતા, તેમાં આપણે 14 કવિતાઓ જોઈ અને નર્મદનું જીવન કવન જોયું. CC 304 સેમ 3નો નર્મદની કવિતાનો અભ્યાસક્રમ અહીં પૂરો થાય છે.